હે ગાઈઝ, હેલો, ગુડ મોર્નિંગ, નમસ્કાર, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના વ્લોગની શરૂઆત કરી 7 વાગી ગયા. આ બાજુ મમ્મી પૂજા કરે. પપ્પા નહીં રહ્યા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. શુભ સવાર. જાગી ગયા પાછા. અથવા એના માહોલમાં આવી ગયા આપણે. પાછા વર્તમાનમાં આવી ગયા. ભૂતકાળમાંથી પાછા આપણે વર્તમાનમાં આવી ગયા છીએ. ચલો આપણે રૂટીન કામ હવે ચાલુ કરીએ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કેટલા વાગે? 7 વાગ્યા. તો પછી તાર જવાના દરવાજો ખોલો. આ ચાલુ રહ્યું. નાસ્તો કરતા બધા છે. એડિટિંગ કેટલું થયું? તો ચલો મળીએ સ્કૂલથી. એડિટિંગ કેટલું થઈ ગયું? 12:20 થઈ. આપણે ઘેર આવી ગયા આટલા વાગે. કપડાં બદલીએ એ પેલા શું કરો? કોઈ નહીં કપડા હા, કપડાં શું બનાવ્યું? મિક્સ સબ્જી બનાવીને હવે મિક્સ સબ્જી. તો આપણે અહીંયા રસોડામાં આવી ગયા. દૂધ આવી ગયું છે. રોટલી માટેનો લોટ તૈયાર કરી દીધો છે. સબ્જી એની બનાવી. મિક્સ સબ્જીમાં શું હોય? ફુલાવર રીંગણ બટાકા ટામેટા મરચાં દોણા બોણા હા? તુવેર નાખ, કોઈ દોણા નહીં નાખે એમ ને? તો ચલો અહીંયા કુકરમાં મિક્સ સબ્જી બની ગઈ છે. બની ગઈ ને? કોઈ બની તો ગેસ ચાલુ હોય કે બંધ હે? બંધ હે. તો સબ્જી બની ગઈ છે. રોટલી બને છે. તો સબ્જીને રોટી બની જાય પછી આપણે ખાવા બેસીએ. બેન હજી આવ્યા નહીં. કેટલા વાગે 12:21 થઈ. અને કૃપાબેન આવે એટલે આપણે જમવા બેસીએ. આ બાજુ કપડાં બપડા ધોવાઈ ગયા છે. કામકાજ તો બધું પાલી ગયા છે. એટલે હવે જમવાનું બનાવે એટલે જમવાનું બની જાય એટલે આપણે જમવા બેસી જઈએ. કૃપાબેન આવે એટલે ત્યાં સુધી વ્લોગમાં બનાવી રહેજો. મજા આવે. તો 1 વાગવા આવ્યો. જમવાનું તૈયાર થઈ ગયું. મિક્સ સબ્જી બનાવી. મિક્સ સબ્જી, છાશ, રોટલી. તો ચલો જમી લઈએ. ભૂખ લાગી. હાય. તો 6 વાગવા આવ્યા. હાય, કોમ કરી સ્કૂલનું કોમ. આ બાજુ મમ્મી તેલ નાખ, મારે નાખવું. કપડાં લઈ લીધા, વાળી દીધા કપડાં. તે 2 દિવસ ના હશે એટલે. પછી ગુરજી ના ના કાલના વાળી મૂકી દીધા. પેલું ખાલી બ્લાઉઝ ને હવે પેલું ખોલી દઉં હે પછી લઈ માર. તો ચલો મળીએ આગળ. તો 7 વાગી ગયા. પપ્પા ઓફિસથી આવ્યા. આવી ગયા ઓફિસથી. 7:03 થઈ ગયા. એ 7 જ વાગ્યા. એ 4 મિનિટ આગળ. મોડું થઈ ગયું આજે. શું કર્યું બીજું? પતી ગયું તમારે? ભણવાનું હું ભણવાનું. ભણાવવાનું. આ બાજુ ઘી બનાવો. હું ભણવાનું ભણાવવાનું. લાવ પપૈયું ખાઈએ. નીચી બનાવવાનું પપીતા ઓહ, પપૈયું ખાઈએ. સારું હો પપ્પાયું. ખોસી મટાડી દીધી મારી. મસ્ત. હવે તો રાતે નહીં આવતી, નકર રાતે તો એવું આમ કોરું કોરું ગળું થઈ જાય ને. 7 વાગ્યા તો હજી અજવાળું હજુ કેસરી કેસરી અજવાળું. બહાર લાઈટ કરી એટલે બાકી લાઈટ રોજ નહીં દે એમાં થોડું ગળ આવે. મતલબ કે હવે દિવસ લોબો થાય. લાંબો થઈ ગયો દિવસ. મેં તો આટલા વાગે તો અડધી રાતથી હોય ને નહીં એવું લાગે. ચિંટુ આવવાનો? ખબર નહીં. હું બનાવો મમ્મી? હા, ડુંગળી. શું બનાવી? હજુ તો બનાવવાનું. ડુંગળી બટાકાનું શાક તે પેલામાં કટ કરવાનું.
ઓહો. પ્લેટ ઉપર મૂકીને કરી દે આને. ઓહો. તો 8:15 થઈ ગયા, જમવાનું તૈયાર થઈ ગયું. ડુંગળીનું શાક બનાવ્યું, આ બાજુ બબર પડી, રોટલી, ખીચડી અને દૂધ. તો ચલો જમી લઈએ. ટમેટા ડુંગળી બરાબર, મજા આવશે. ખટમીઠું છે. સેવ પછી ઉપરથી નાખી દેજે. બરાબર, ચલો તાને ખાઈ લઈએ. તો આજના વિડીયોની કરે છે એન્ડ. તમને અમારો વ્લોગ ગમે હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ વ્લોગને સબસ્ક્રાઈબ કરો. મળીએ આવતીકાલે એક નવા વ્લોગ સાથે. ગુડ નાઇટ, શુભરાત્રી, બાય બાય.